અષાઢ સુદ પૂનમ નિમિત્તે આજે ભુજના મુનશી શેરી સ્થિત ભગવતી ધામના માતૃમંદિરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો, શિષ્યો અને સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ દરમિયાન જગદગુરુ આદિ શંકરાચાર્યજીનું પૂજન, મા આશાપુરાનું પૂજન, ગૌપૂજન તેમજ દેવપૂજન વિધિપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજ્ય ગુરુદેવ શ્રી રાજુભાઈ જોશીના સાનિધ્યમાં ગુરુપૂજન યોજાયું, જેમાં શિષ્યોએ પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ગુરુદેવ શ્રી રાજુભાઈ જોશીના જીવનમૂલ્યો, સેવા, ગૌસેવા, પરોપકાર અને આધ્યાત્મિક માર્ગદર્શન અંગે પ્રવચન આપવામાં આવ્યું હતું. વક્તાઓએ ગુરુના મહિમાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે માનવ જીવનને સાચા માર્ગે દોરી આત્મકલ્યાણ તરફ આગળ વધારવામાં સદ્ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓએ ગુરુવંદના કરી ગુરુ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભગવતી બાળ મંડળ તથા ભગવતી ધામ ભુજના કંઠીધારી સેવક શિષ્યગણ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમાના મહત્વ અંગે ભગવતી ધામના અધ્યક્ષ રાજુભાઈ જોશીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે ભગવતી ધામ ખાતે જગદગુરુ શંકરાચાર્યના સુશિષ્યો દ્વારા કંઠી પૂજન અને ગુરુપૂજનનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. આમાં ગુરુપૂજનનું સનાતન ધર્મની અંદર વૈદિક મહત્ત્વ છે. એમ કહેવાય છે કે 18 પુરાણ લખાણા એના પહેલાં આ વ્યાસજી બોલ્યા અને ભગવાન ગણેશ દેવે આ આપણું વેદ લખ્યું અને આપણા એમાંથી 18 પુરાણનું સર્જન થયું અને આમ મનુષ્ય જાતિ માટે માર્ગદર્શક એવું આ ગુરુ પૂર્ણિમા બની ગઈ, જે આજે ઉજવી રહ્યા છીએ. બહુ દૂર છે ગુરુસ્થાન અને અહીં પરિવાર હોવાથી ન જઈ શકતા હોવાથી એક મનમાં પોતાના ગુરુનું પૂજન નથી થઈ શકતું. એ વાતે થોડી લાગણીસભર મન ભરાઈ આવે છે. પરંતુ અહીં પણ બધા છોકરાઓ, શિષ્યગણ, બહુ પરિવાર મોટો હોવાથી એમને પણ અધુરાશ ન રહે એ હેતુસર અહીં ગુરુ પૂર્ણિમાનું ઉજવણી થાય છે. ગુરુ પૂનમને વ્યાસ પૂજન પણ કહેવામાં આવે છે અને વ્યાસપીઠ ઉપર વ્યાસજી જે બ્રાહ્મણ હતા એમના દ્વારા જે વ્યાસપીઠ ઉપર બેસીને જે આ પુરાણનું અને આપણા સનાતનનું જે નિર્માણ થયું, જેથી એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ડોંગરેજી મહારાજ હંમેશા કહેતા હોય છે કે ગુરુ તરીકે બ્રાહ્મણ જ હોવો જોઈએ અને વ્યાસજી પણ બ્રાહ્મણ હતા. દરેક ધર્મની અંદર જે પ્રથમ સર્જન કરે છે એ બ્રાહ્મણ હોય છે. અત્યારે આપણે જોઈએ છીએ તો દરેક મોટા હોદ્દા ઉપર પણ વધારે પડતા બ્રાહ્મણ હોય છે, જેઓ આવી રીતે દરેક રીતે ભણતર, ગણતર, જ્ઞાનની દ્રષ્ટિએ પ્રજાની સેવા કરે છે. અહીંથી ભગવતી ધામ ખાતે પણ દરેક સર્વ ધર્મ જોડાયો છે અને ખૂબ સેવાના કાર્યો આ શિષ્યો દ્વારા થતા હોય છે. મંદિર એક આસ્થાનું પ્રતીક છે, પરંતુ અહીં સેવાને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. પછી એ ઘર હોય, વિદ્યાર્થી હોય, કોઈ વિધવા હોય કે કોઈ પણ એવી નબળી સ્થિતિમાં જો દીકરીના લગ્ન કરવા હોય, આના માટે અમે 151ની નજીક પહોંચી રહ્યા છીએ, જે આ શિષ્યગણને આભારી છે. આજે વ્યાસ પૂર્ણિમા ખૂબ ધામધૂમથી, આનંદથી ઉજવી રહ્યા છીએ, જેમાં અલ્પાહાર અહીં બહારથી આવતા માટે અને આમ આજે બપોર સુધીનો આ ગુરુપૂજનનો કાર્યક્રમ છે.